નીટ યુજીની પરીક્ષા રદ થઈ છે। પેપર લીક થયા બાદ પરીક્ષા રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ત્યારે નીટ પેપર લીક અંગે એક્સક્લુઝિવ ખુલાસો આપની ચેનલ એબીપી અસ્મિતા ઉપર મોટા સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। સૂત્રો મુજબ લીક પેપરની પહેલી કોપી નાસિકમાં બની હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। સૂત્રો પાસેથી જે જાણકારી પ્રાપ્ત થઈ છે તે મુજબ નાસિકથી લીક પેપરની કોપી હરિયાણા પહોંચી। નીટની પરીક્ષા રદ થતા હવે તપાસ શરૂ કરવામાં આવી છે। હરિયાણાથી બિહાર, આંધ્રપ્રદેશ, જમ્મુ કાશ્મીર લીક પેપર પહોંચ્યા હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। પેપર લીક થયા બાદ નીટની પરીક્ષા રદ કરી દેવામાં આવી છે। નીટ પેપર લીકની તપાસ સીબીઆઈ કરશે। 3 મેના રોજ લેવાયેલી નીટ યુજીની પરીક્ષા રદ કરવામાં આવી છે। 22 લાખ વિદ્યાર્થીઓએ નીટ યુજીની પરીક્ષા આપી હતી। 22 લાખ વિદ્યાર્થીઓએ હવે ફરી નીટ યુજીની પરીક્ષા આપવી પડશે। આગામી સમયમાં પરીક્ષાની નવી તારીખ પણ જાહેર કરવામાં આવશે। પેપર લીકનો માસ્ટરમાઇન્ડ જયપુરનો હોવાની શક્યતા છે। दर्ज क्यों नहीं करी? कोई भी केस होता, हमारे वक्त में तो हमने एफआईआर कंपल्सरी कर दी थी कोई केस की, तो वो मैंने समाप्त कर दिया है। एफआईआर दर्ज करने के बगैर आप ऑफिशियली कैसे तफ्तीश कर सकते हो? इनकी नीयत में कहीं कहीं खराबी है, इसलिए जानबूझ के एफआईआर लॉन्च नहीं करी और उसको चलाते गए। इतने दिन हो गए, अब एनटीए ने इसको जब रद्द किया है तब इनके आंखें खुलेगी कि ये बदनामी पूरे प्रदेश की हुई है, सरकार की हुई है कि भाई क्या कारण था कि आपने एफआईआर दर्ज करके छात्रों की जिन्होंने एग्ज़ाम दिए थे, जिन्होंने पता किया बाहर आके भाई ये क्या है, तो वहाँ कर वही एग्ज़ाम के पेपर आए जो हमने देखे बाहर। तो जब खबर मिल गई इनको